ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે, ત્યારે આજે 77મો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે. પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજી બાગ. આજે આ સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં આપ બધા અહીંયા પધાર્યા છો. આજે વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા આ ધ્વજવંદન કાર્યક્રમ સયાજી બાગ ખાતે આયોજન કરી છે, એમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ અહીંયા હાજર છે. જે રીતનું આખા દેશની નેતૃત્વ અને રાજ્યની જે નેતૃત્વ છે અને સાથે વડોદરાની ટીમ પણ સાથે મળીને વડોદરાની વિકાસલક્ષી કામોમાં અમે સાથે મળીને કામગીરી કરવાના છે. ત્યારે આજના દિવસમાં ખાસ કરીને ગણતંત્ર દિવસમાં આપણે દેશને બંધારણ આપવાનું જે કામગીરી કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના સાથે જે મળેલા જે કમિટી અને દેશની આઝાદી અપાવવાના મહાત્મા ગાંધીજી અને તમામ ભારત દેશના નેતૃત્વને અમે આજે યાદ કરીએ છીએ.